નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, હાલના સમયગાળાની અંદર આપણું ચોમાસાની અંદર અગાઉ વાવેતર કરેલા પાકો જે છે એમાં મગફળી, કપાસ, સોયાબીન આ પાકો જે છે એ લગભગ 25થી માંડી અને 45 દિવસના થવા આવ્યા છે. મિત્રો, 45 અને દિવસના જે છે એ પાક થાય એટલે એની અંદર ફૂલ જે છે બેસવાની શરૂઆત થતી હોય. ડાળીની સંખ્યા જે છે એ પડવાનો સમય જે છે એ મિત્રો અત્યારે હાલના સમયગાળાની અંદર શરૂ થયો છે. ત્યારે મિત્રો આપણે જે છે એ કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે આપણા જે શાકભાજીના પાકો હોય એની અંદર ડાળીની સંખ્યા પડે તો જ જે છે એ આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ. અને આ ડાળીની સંખ્યા વધારવા માટે મિત્રો આપણી પાસે હાથવગું કોઈ સાધન હોય અને ખેડૂત મિત્રો માટે જે ખૂબ ઉપયોગી હોય એવી જો કોઈ વસ્તુ હોય તો એ છે ફોલિક એસિડ. આ ફોલિક એસિડ જે છે એ પ્રોસીડના નામે જે છે એ આપણે ભલામણ કરતા હોઈએ છીએ. આ પ્રોસીડની અંદર એ કહેવાય કે ફોલિક એસિડ જે છે પ્યોર ફોલિક એસિડ એની અંદર આપવામાં આવેલું હોય. એક પંપની અંદર એ 25 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો ડાળીની સંખ્યા જે છે એ ખૂબ વધે છે. 1 થી 2 છંટકાવ એટલે કે 15 દિવસના ગાળે 2 છંટકાવ કરવામાં આવે મગફળીની પાકની અંદર તો વધારે શાખાઓ બેસે અને વધારે શાખાઓ બે તો વધારે હુયા બેહારી શકશું અને વધારે ફૂલ જે છે બેસી શકશે. કપાસની અંદર પણ જે છે એ વધારે ડાળીની સંખ્યા હશે તો વધારે ઉત્પાદન આપણે મિત્રો મેળવી શકશું. તો આ પ્રોસીડ જે છે એક પંપમાં 25 ગ્રામ લેખિયાનું માપ છે, 25 રૂપિયાનો પંપ થાય છે. કોઈ પણ દવા સાથે એને મિક્સ કરી શકાય છે અને હાલના સમયગાળાની અંદર આનો સર્વશ્રેષ્ઠ સમયગાળો છે. તો ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું છે તો ચોક્કસ જે છે એનો આપણે ઉપયોગ કરી શકશું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.